जय हिंद साथी मित्रों, आज नवा वीडियो में आपનું हार्दिक स्वागत करूँ છું। तो આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતીનું ફોર્મ હવે એટલે કે 2 દિવસની અંદર એટલે 4/4ના રોજ શરૂ થઈ જશે। તો ફોર્મ ભરવાનું શરૂ થતાં પહેલાં આપણે અત્યારે પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં ફોર્મ ભરતા પહેલાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો આપણે જોઈ લઈશું। તો કે ફોર્મ ભરવાનું ચાલુ થયા પહેલાં તમે આટલું તૈયાર કરી નાખશો તો તમારે કામ આવશે। તો આપણે હવે સૌપ્રથમ જોઈશું કે ફોર્મ ભરતા પહેલાં કઈ આપણે ધ્યાન રાખવા જેવી બાબતો છે। તો તેના વિશે આજના વિડીયોમાં આપણે જોઈશું। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો જેથી તમામ પ્રકારની માહિતી હું આજના વિડીયોમાં તમને જણાવું છું। તો વિડીયોમાં તમે નવા હો ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા જ પ્રકારની ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ આવતી રહેશે। તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતી એટલે આવી ગઈ છે અને 1/4 આજ થઈ ગઈ છે અને 4/4 એટલે કે 2 દિવસની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ જશે। તો સૌપ્રથમ આપણે ફોર્મ ભરતા પહેલાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો આપણે જોઈએ। તો હવે વિડીયોમાં આગળ ચાલુ કરીએ। તો હવે આપણે સૌપ્રથમ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો એટલે કે આપણે સૌપ્રથમ પોલીસ કોન્સ્ટેબલનું ફોર્મ એટલે કે 4/4થી ફોર્મ ભરવાના પણ શરૂ થઈ જશે। તે માટે આપણે 4/4નું ફોર્મ ભરશું તેની પહેલાં અત્યારે આપણે હવે ફોર્મ આગળ રજિસ્ટ્રેશન ફોર્મ ભરી નાખીએ જેથી તમારે ફોર્મ સરળ રીતે ભરાઈ શકે। તો આપણે રજિસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે શું કરવું પડે તો કે સૌપ્રથમ ઓજસની વેબસાઇટ ઉપર જવું પડશે એટલે કે OJAS લખશો એટલે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ આવી જશે। તો તે તમારે કરવાનું રહેશે। તો કે તેના માટે ઓજસનું ફૂલ ફોર્મ નામ છે તો કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ। કેટલાક મિત્રોને પણ પૂરું નામ પણ ખબર હોતી નથી તો કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત। તો કે સૌપ્રથમ આપણે આ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે અને પછી તેની અંદર પણ એપ્લાયની અંદર રહેશે। તો તેની અંદર કેટલીક સૂચનાઓ આપેલી છે જે સૂચના વાંચવી હોય તો વાંચી શકો છો, નહીં તો તમે આ અગ્રી કરવાનું રહેશે એટલે કાંઈ અગ્રી કરવાનું રહેશે। પછી તમારી અંદર તમારું નામ લખવાનું રહેશે। સૌપ્રથમ મિસ્ટર મિસિસ MS ડૉક્ટર જે હોય તે તમારે ક્લિક કરવાનું રહેશે અને પછી તમારે અહીંયા સરનેમ લખવાની રહેશે। પછી અહીંયા તમારે સરનેમ લખવાની રહેશે। પછી અહીંયા તમારું ફર્સ્ટ નેમ એટલે કે તમારું જે નામ હોય તે અહીંયા ફાધરનું નામ લખવું પડશે। તો તે પ્રમાણે પણ મધરનું નામ, ફાધરનું નામ, તમે જનરલ મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ તે પ્રમાણે ક્લિક કરવાનું રહેશે। ડેટ ઓફ બર્થડે એટલે કે તમારી જે જન્મ તારીખ હોય તે DD MM YY પ્રમાણે લખવાની રહેશે। જો મેરેજ હોય તો મેરેજ, અનમેરેજ જે હોય તે તમારે ક્લિક કરવાનું રહેશે। આની અંદર પણ તમારી જે જ્ઞાતિમાં આવતા હોય તે ક્લિક કરવાનું રહેશે। જનરલ, OBC, SC, SBC, ST, EWS જેમાં આવતા હોય તે તમારે ક્લિક કરવાનું રહેશે। પછી તમારું પરમનન્ટ એડ્રેસ એટલે કે સંદેશા વ્યવહારની માહિતી અંદર ક્લિક કરવાની રહેશે। પર્સનલ એડ્રેસ જે તમારું ગુજરાત જે જિલ્લો હોય તે ક્લિક કરવાનું રહેશે। તાલુકો, પિનકોડ, પરમનન્ટ એડ્રેસ લખવાનું રહેશે। ફરીથી તો કે તાલુકો, જિલ્લો, પિનકોડ નંબર, મોબાઈલ નંબર જે SMS મેળવવા માટે એટલે કે વેરીફાઈ મોબાઈલ નંબર જે SMS અત્યારે આવી શકે તે મોબાઈલ નંબર નાખવાનો રહેશે। ઈમેલ ID પર જે લોગિન હોય તે લખવાની રહેશે। ફરીથી મોબાઈલ નંબર અને ઈમેલ ID લખવાની રહેશે એટલે કે અહીંયા પણ તમારે ક્લિક કરવાની રહેશે। પછી અધર માહિતી એટલે કે અન્ય માહિતી તો કે શું તમે રમતગમતમાં સુધારા મેળવવા લાયક ધારો છો તો કે શું યસ યા નો। જો યસ કરો તો તમારે તમામ પ્રકારની માહિતી ભરવી જશે એટલે કે કઈ તમે સ્પર્ધાત્મક રમતગમતમાં રસ ધરાવો છો તે કરવાનું રહેશે। અહીંયા તેનું સ્તર ક્લિક કરવાનું રહેશે। કઈ યુનિવર્સિટી શેમાંથી ભાગ લીધેલ છે તેનો સ્પોર્ટનું તમારી પાસે જો કઈ લાયકાત હોય વધારાના ગુણ મળવા માટે તો કઈ યુનિવર્સિટી ઇન્ટરનેશનલમાંથી ક્લિક કરશો તે તો કે ભાગ લીધાનું વર્ષ એટલે કે કયા વર્ષમાં ભાગ લીધો હતો તે આપનાર કોણે તમને આપ્યું છે તે માહિતી તમામ પ્રકારની માહિતી એ ભરવાની રહેશે। જો વિધવા હો તો તમે યસ યા નો ક્લિક કરી શકો છો। તે પ્રમાણે જો તમે એક્સ સોલ્યુશનમાં હો તો પણ તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે। જો માજી સૈનિક તમે હો તો પણ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। તે પ્રમાણે ભરવાની માહિતી રહેશે। તો કે લેંગ્વેજ ગુજરાતી ભાષાની તમે આ તમામ ભાષા તમારે ક્લિક કરવાની રહેશે। 3 ભાષા અંદર ટિક કરવાની રહેશે એટલે કે તમે કયા ભાષાના માહિતીગાર છો તે પ્રમાણે આમાં ક્લિક કરવાનું રહેશે એટલે કે નવે ક્લિક કરવાનું તમારે રહેશે। પછી તમારે અહીંયા
ફોટો સ્કેન કરી જેપીજી કોમેન્ટ અપલોડ કરવાનો રહેશે। તો ફોટોનું માપ 5 સેમી લંબાઈ રહેશે, 3.6 સેમી પહોળાઈનો હોય તે રાખવાનું રહેશે। ફોટોની સિગ્નેચરની સાઇઝ 15 કેબીથી વધારે રાખવી નહીં, એટલે કે 15 કેબીથી ઓછી રાખવી। ફોટો અને સિગ્નેચરની 15 કેબીથી વધી જાય તો સેટિંગ બદલીને ફરીથી સ્કેન કરવું પડશે, એટલે કે 15 કેબીથી જો વધી જશે તો તમારો ફોટો અંદર થશે નહીં એડ અપલોડ। તો કે સિગ્નેચર માટે સફેદ કાગળ ઉપર કાળા બ્લુ કલરમાં સહી કરીને સ્કેન કરીને ફોરવર્ડ કરવી રહેશે। તો કે સિગ્નેચરમાં સફેદ કાળો રંગ રાખવાનો રહેશે, સફેદ કલરનું એટલે કે કાગળ રાખવાનું રહેશે અને એની અંદર કાળા અને બ્લુ કલરની સહીમાં ફોટો કરવાનો રહેશે। તો કે સિગ્નેચરમાં 2.5 સેમીનું અને 7.5 સેમીની પહોળાઈ હોવું જોઈએ। તો હવે અહીંયા તમારે સૌપ્રથમ ફોટો એટલે કે નોંધ કે અપલોડ ફોટોગ્રાફની ગુણવત્તા ઓળખી શકાય તેવી સર્વકારી હોવી જરૂરી છે। એટલે કે અહીંયા તમારે ફોટો અપલોડ કરવાની છે જે 15 કેબીથી વધારે રાખવી ન જોઈએ, 5 સેમી લંબાઈ અને 3.6 સેમી પહોળાઈ હોવી જોઈએ। અહીં તમારે સહી અપલોડ કરવાની રહેશે, સફેદ કાગળની અંદર બ્લુ કાળા કલરની પેનથી દ્વારા સહી કરેલ હોવી જોઈએ તે અપલોડ કરવાની રહેશે। તે પણ 2.5 સેમી લંબાઈ અને 7.5 સેમી પહોળાઈ હોવી જોઈએ। તો પછી તમારે અહીંયા આથી હું ખાતરીપૂર્વક જણાવું છું કે જણાવેલ વિગતો મારી જાણ મુજબ સારી એટલે કે સાચી છે। તો કે વન ટાઈમ રજિસ્ટ્રેશન માત્ર ઉમેદવાર અરજી કરવા માટેની વધારાની સગવડ છે, તે માટે યસ પર ક્લિક કરી તમે સેવ કરી શકો છો। તો આ પ્રમાણે માહિતી તમામ હતી। હવે કંઈ પણ માહિતી બાકી રહી હોય તો હું તમને જણાવી દઉં। તો અહીંયા સેવ કરવાની રહેશે, તમામ પ્રકારની માહિતી તમને મળી ગઈ। તો અત્યારે તમે આ ફોર્મ અત્યારે કન્ફર્મ કરી નાખશો તો તમારે પાછળ જતાં ભરવું નહીં પડે, ને પછી અહીંયા સેવ કરશો એટલે તમારી પાસે એક નંબર આવશે જે અત્યારે આપણે માહિતી ભરી નથી અને હું તમને ભણાવી દઉં તે પ્રમાણે। તો તે તમે કમ્પ્લીટ કરી નાખ્યા પછી શું કરવાનું તે હું તમને જણાવું। તો કે અહીંયા જઈને તમે જો તમે પછી રજિસ્ટ્રેશનમાં કંઈ પણ ભૂલ થઈ હોય સેવ કરી નાખી હોય તો તમે અહીંયા ઇન્ડિટ અને પ્રિન્ટ પર જઈને પણ ક્લિક કરી શકો। જે તમારે રજિસ્ટ્રેશન નંબર આવ્યો હોય તે તમે અહીંયા ક્લિક કરી શકો છો। અને મોબાઈલ નંબર, જો તમે રજિસ્ટ્રેશન નંબર ભૂલી ગયા હોય તો તમે મોબાઈલ નંબર દ્વારા પણ કરી શકો છો। અને પછી તમારે હવે પોલીસ કોન્સ્ટેબલની ફોર્મની 4 પછી શરૂ થઈ જશે તો તમે અહીંયા ઓનલાઈન એપ્લિકેશનની અંદર જઈને પણ એપ્લાય કરી શકશો। અહીંયા જઈને એપ્લાય કરવાનું રહેશે। અત્યારે કંઈ ભરતી છે નહીં, પરંતુ અત્યારે આ ચાલુ છે ગુજરાત સ્ટેટ પોલીસની, તે પ્રમાણે રહેશે। જો ફી ભરવી હોય તો અહીંયા કોલ લેટર અત્યારે નીકળી રહ્યા છે, તે માટે કોલ લેટર પણ અહીંયાથી કાઢી શકશો। અત્યારે કોલ લેટર CCના ડાઉનલોડ થવાના શરૂ છે, તો ત્યાં કન્ફર્મેશન નંબર લખીને 2 જન્મ તારીખ લખીને પણ તમે કાઢી શકો છો। તો રજિસ્ટ્રેશન કરવાનું અહીંયાથી રહેશે। અહીંયા તમે ઓનલાઈન કરશો ત્યારે એપ્લાય કરવાનું રહેશે સૌપ્રથમ। અને જો અત્યારે આપણે ડેમો જોઈ લઈએ તો અત્યારે આ ભરતી છે, તો જો અહીંયા તમે એપ્લાય ઉપર ક્લિક કરશો પછી તમારે અહીંયા માહિતી હશે તો એપ્લાય નાવ કરી તમે જે રજિસ્ટ્રેશન નંબર આવ્યો હોય તે અહીંયા ક્લિક કરવાનું રહેશે અને બર્થડે ડેટ અહીંયા ટિક કરવાની રહેશે, જે હું તમને બતાવી દઉં છું ત્યાં ડેમો તરીકે। હવે એક OTP આવશે તો બસ તમારે આ પ્રમાણે આવશે, જે પ્રમાણે મારી માહિતી અંદર ભરેલી છે। તો તમારે અત્યારે વધારાની માહિતી હવે એક જ આ વસ્તુ ભરવાની રહેશે, પછી યસ કરીને સેવ કરવાનું રહેશે। તો આજના વિડીયો બસ હું આટલી જ માહિતી તમને જણાવું છું। જો તમને મારી માહિતી સારી લાગી તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવા જ પ્રકારની માહિતીને લગતી વિડીયો હું આપણી YouTube ચેનલ પર લેતો આવીશ। તો તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો, જેથી અત્યારે પણ આ રજિસ્ટ્રેશન ફોર્મ ભરી નાખે અને આવા જ પ્રકારની માહિતી આપણી YouTube ચેનલ પર આવતી રહેશે, જેથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અમને આશા છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર જરૂર કરશો। તો આભાર, જય હિન્દ।